વેરાવળના ચોપાટીથી ટાવર ચોક સુધી વોકેથોન રેલી યોજાઈ હતી। ભારતીય લોકતંત્રનો ફાળો અધ્યાય એટલે કે 1975માં તત્કાલીન સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટીને આ કટોકટી લગાવવાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વેરાવળ ખાતે વેરાવળ ચોપાટીથી ટાવર ચોક સુધી વોકેથોન રેલી યોજાઈ હતી। કલેક્ટર એનવી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ સંવિધાન પર થયેલા ઠુકાધાનનો સ્મરણ કરવાનો છે અને ભવિષ્યમાં બંધારણ પર આવો પ્રહાર ન થાય અને બંધારણ અને બંધારણનો આત્મા જીવિત રહે તે વિશે નવી પેઢીને માહિતગાર કરવાનો પ્રસંગ છે। અને આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે કટોકટી કાળ દરમિયાન નાગરિકોને અભિવ્યક્તિની અને પ્રેસની અભિવ્યક્તિને ઘટાડવામાં આવી હતી। દેશની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં દેશના લોકતંત્રના રક્ષકોની રાતોરાત ધરપકડ કરી જેલને હવાલે કરવામાં આવ્યા હતા અને લડતમાં યોગદાન આપનાર લોકતંત્રના રક્ષકોનું ભાવસ્મરણ કરવાનો અવસર છે એમ જણાવ્યું હતું। આ વોકેથોનમાં વિદ્યાર્થીઓએ તિરંગા સાથે ભારત મધર ઓફ ડેમોક્રેસી તેમજ મોર પાવર ટુ ડેમોક્રેસી તેમજ લોંગ લીવ ડેમોક્રેસી તેમજ જેવા બેનર તેમજ ભારત કા સંવિધાન હૈ વંદે માતરમ જેવા ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। જે કેસરી ગુજરાતી સાથે મહેશ વાજા સોમનાથ। ઉજવણી નથી પરંતુ જે આપણી ખૂબ જ દર્દનાક ઘટના બની હતી તેને સ્મરણ કરીને ભવિષ્યમાં આનું પુનરાવર્તન ના થાય અને લોકશાહી જીવંત રહે, લોકશાહી વધુ મજબૂત બને તે આપણે પ્રમાણિત કરવા માટે આજે આ એક બંધારણ તે દિવસ 50 વર્ષ પહેલાં ત્યારે દેશમાં કટોકટી લાદવામાં આવી હતી અને બંધારણ અન્વયે તમામ અધિકારો નાબૂદ કરવામાં આવ્યા હતા। તમામ પ્રેસ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। તમામ રાજકીય જે નેતાઓ જે સરકારની ન હતા તેઓને અટક કરવામાં આવેલી હતી અને તમામ જેને કહીને કે એક અંધાધૂંધ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી। તે પરિસ્થિતિનો ચિતાર આજની નવી પેઢીને ના હોય તો એ વખતે શું ઘટનાઓ બની હતી તે આજની પેઢીને ખ્યાલ આવે અને બંધારણ આપણું અમર રહે, બંધારણ આપણું જે છે તે મજબૂત બને, લોકશાહી મજબૂત બને તે સુનિશ્ચિત કરવા માટે આજે આપણે આ દિવસને આજે આપણે યાદ કરીને તેના જે કટોકટીકારના જે આપણી યાદો હતી તેને આપણે લોકો સુધી પહોંચાડી।